નમસ્કાર મિત્રો, અત્યારે વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે। એ દરમિયાન એચએલઓ એપમાં જ્યારે ઓનલાઈન એન્ટ્રી કરતા હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જો કોઈ એન્ટ્રી ભૂલથી ડિલીટ થઈ જાય તો લીટી નંબર અને મકાન નંબર જે છે એ બીજી વખત આવતા નથી। લીટી નંબર જે છે 3 પછી 4 નંબર તમે એન્ટ્રી ડિલીટ કરો તો સીધું 5 નંબર આવે છે। હવે આવા સંજોગોમાં કરું છું કે લીટી નંબર સળંગ જળવાઈ રહે। તો મિત્રો, આપ સૌને જણાવવામાં આવ્યું છે કે દર 4-5 એન્ટ્રી પછી તમે સમન્વય કરો, એટલે કે એને સિંક્રોનાઇઝ કરી દો। તો દર જે પણ 2-4 એન્ટ્રી તમે કરો અને તમને લાગે કે 2-4 એન્ટ્રી ઓકે છે તો એને સમન્વય કરી દો, કારણ કે આજે હવે હું પ્રોસેસ સમજાવું છું। એ પ્રોસેસ કરશો એટલે આજ સુધી તમે જે પણ સમન્વય કર્યા વિનાની એન્ટ્રી છે બધી ડિલીટ થઈ જશે। દાખલા તરીકે જો તમે 20 એન્ટ્રી કરી છે અને કંઈ ભૂલ આવી છે અને એ એન્ટ્રી સમન્વય નથી કરી તો આ જે પ્રોસેસ હું કરવાનો છે એ કરશો તમારી 20 એન્ટ્રી 0 થઈ જશે અને 1થી શરૂ કરવું પડશે। પરંતુ જો તમે 19 એન્ટ્રી કમ્પ્લીટ કરી છે અને 20મી એન્ટ્રીમાં ભૂલ છે, 19 એન્ટ્રી સમન્વિત થયેલી છે તો માત્ર તમારી 20મી એન્ટ્રી જ રિમૂવ થશે, 19 એન્ટ્રી તમારા સર્વરમાં સેવ રહેશે। આ બીજી પરિસ્થિતિ માટે પણ કામની છે કે જો તમારો ફોન ખોવાઈ જાય, તૂટી જાય, કોઈ સંજોગોને કારણે ફોન બંધ થઈ જાય અને તમારે નવા મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ કરવાનું થાય તો પણ જો તમે એન્ટ્રી સમન્વિત કરેલી હશે એટલે કે સિંક્રનાઇઝ કરેલી હશે તો ડેટા સર્વરમાં રહેશે અને તમે જે નવા એપ ઇન્સ્ટોલ કરશો નવા ઇન્સ્ટ્રુમેન્ટમાં તો પણ તમારે એ ડેટા જળવાઈ રહેશે। તો હવે આપણે જો કોઈ કારણસર લીટી નંબર કે મકાન નંબરની અંદર ભૂલ થાય અને એક ડિલીટ થઈ ગયો તો આવા સંજોગોમાં લીટી નંબર સળંગ જળવાઈ રહે એના માટે શું કરવું એ પ્રોસેસ આપણે વિડીયોમાં સમજીશું। મિત્રો, ફરીથી જણાવું છું કે આ પ્રોસેસ તમારા રિસ્ક ઉપર કરવાની છે। મેં 2-4 મિત્રોને આ ખતરો કર્યો છે અને એમાં સફળતા મળી છે, એટલે આપ સૌ સમક્ષ આ જે રીત છે તમને શેર કરું છું। તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમને ફોલો કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। હવે મિત્રો, જ્યારે એચએલઓ એપની અંદર આપણે એન્ટ્રી કરતા હોઈએ એ દરમિયાન જો કોઈ ભૂલ થાય તો એ એન્ટ્રી કઈ રીતે સુધારવી, તો સૌપ્રથમ તો આ જે પ્રક્રિયા છે તમારા રિસ્ક ઉપર કરવાની છે। બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે આ પ્રક્રિયા કરી રહ્યા છો એ દરમિયાન જો તમે આ ડેટા આગળનો ડેટા સેવ નહીં કર્યો હોય તો તમામ ડેટા જવાની શક્યતા છે। એટલા માટે દરેકને ખાસ વિનંતી કે જો તમે દરેક ઘરની એન્ટ્રી કરો ત્યારબાદ જો એ ઘરની એન્ટ્રી ઓકે હોય તો એને તરત જ સમન્વય કરી દેવી, એટલે જેથી ભવિષ્યમાં આગળ જો કોઈ ભૂલ થાય તો માત્ર એ ડેટા જ તમારો દૂર થશે, બધા ડેટા દૂર થશે નહીં। જો તમે એકસાથે 25-30 ઘરની એન્ટ્રી કરી હશે અને સમન્વય નહીં કર્યો અને જો એક ડેટાની ભૂલ થઈ તો એને સુધારવા માટે જો આ પ્રક્રિયા આ જે પ્રોસેસ છે એ કરશો તો તમારો 25-30 મકાનનો જે ડેટા છે એ બધો જવાની શક્યતા રહેલી છે। તો હવે આ ડેટામાં આપણે અહીં 3 જ એન્ટ્રીઓ કરી છે એટલે કશું વધો નથી। તો આ 3 એન્ટ્રીઓ જે છે અમે સુધારશું તો 3 એન્ટ્રીઓ જતી રહેશે। પણ તો હવે આ ડેટા સુધારવા માટે શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે મોબાઈલના સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા પછી અહીં એપ મેનેજમેન્ટમાં જવાનું છે, અથવા એપ લખશો એટલે એપ સિસ્ટમ અથવા એપ મેનેજમેન્ટ આવશે। આ એપ્સની અંદર જવાનું છે। એપ્સની અંદર જશો એટલે અહીં એપ મેનેજર છે એમાં જવાનું છે। ત્યારબાદ આપણે એચએલઓ એપ સર્ચ કરવાનું છે। અહીં એચએલઓ એપ ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, એચએલઓની જે એપ ઇન્ફોર્મેશન આવશે એની અંદર સ્ટોરેજ છે એના ઉપર ક્લિક કરવાનું છે। એની અંદર ક્લિયર ડેટા અને ક્લિયર કેશ આવશે, એ બંને તમારે ક્લિયર કરી દેવાના છે। ફરીથી મિત્રો કહી દઉં કે આ બંને ડેટા ક્લિયર કરશો એટલે તમે જે પણ ડેટા એપ્લિકેશનમાં સેવ કર્યો છે જતો રહેશે। જો ડેટા સમન્વય કરેલ નહીં હોય તો તમામ ડેટા જવાની શક્યતા છે, એટલે જે પ્રક્રિયા કરો એ તમારે રિસ્ક ઉપર કરવાની છે। અહીં માત્ર અમે 4 કે 5 એન્ટ્રી કરી હતી એટલે અમે એ રિસ્ક લઈ રહ્યા છીએ। તો અહીં ક્લિયર ડેટા ઉપર આપણે ક્લિક કરીશું અને ડેટા ક્લિયર કરી દીધો, ડિલીટ કરી દીધો। એવી રીતે તમામ ડેટા અહીં તમે જોઈ શકો છો કે રિમૂવ થઈ ગયો છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ડેટા ક્લિયર કરી દીધો છે। હવે આપણે એપ્લિકેશન એચએલઓ એપ ઓપન કરીશું। મિત્રો, એચએલઓ એપ ઓપન કરશો એટલે તમારે લોગિનની પ્રક્રિયા ફરીથી કરવી પડશે। તો આપણે જે અહીં તમામ લોગિનની પ્રક્રિયા પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થશું। હવે મિત્રો, મેં લોગિન પ્રક્રિયા પૂરી કરી છે। હવે ઘર યાદીમાં કામગીરીમાં જઈએ, ત્યારબાદ અહીં જે જોઈ શકો છો લીટી નંબર 1થી શરૂ થાય છે અને મકાન નંબર પણ 1 દાખલ કરવાનો થશે। તો મિત્રો, આ રીતે જે ભૂલ છે એ સુધારી શકાય છે। ડેટા છે એના ઉપર ક્લિક કરીશું તો મિત્રો કોઈ ડેટા ઉપલબ્ધ નથી, મતલબ કે તમામ ડેટા રિમૂવ થઈ ગયો છે। એવી જ રીતે તમે અહીં જોઈ શકો છો કે સારાંશ જુઓ તો એની અંદર પણ કોઈ ડેટા ઉપલબ્ધ બતાવતા નથી। તો મિત્રો, આ રીતે તમે ક્લિયર ડેટા કરી અને તમારું જે એપ્લિકેશનમાં ભૂલ હોય સુધારી શકો છો। પરંતુ ફરીથી કહી દઉં કે જે રિસ્ક છે એ છે કે જો તમે અગાઉનો ડેટા સમન્વય નહીં કર્યો તો તમારે ડેટા જવાની શક્યતા રહે છે। આ રીતે તમે તમારી જે ભૂલ છે મકાન નંબરની ભૂલો, લીટી નંબરની ભૂલો એ સુધારી શકો છો। આ બાબતે કોઈ પણ વધુ કન્ફ્યુઝન હોય તો તમે તમારા જજ ઓફિસર અથવા તો જે તમારા સુપરવાઇઝર છે એનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને આ પ્રક્રિયા તમારા રિસ્ક ઉપર કરવાની રહેશે। આભાર।